I become useless fellow after having my degree. हम भी बड़े काम के आदमी थे और हो सकते थे, ये डिग्री ने निकम्मा कर दिया. સ્કૂલોમાં વર્ષો બગાડ્યા, કોલેજોમાં બગાડ્યા, એમ કરતા કરતા 22, 23, 24 વર્ષનો થઈ ગયા, જ્યારે જિંદગી પાસે માત્ર સ્વપ્ન હતા, સિદ્ધ કરવાની શક્તિ હતી, તાકાત હતી. આકાશને ઉડીને અડી શકત, દરિયાની ઊંડાઈ માપી શકત, કોઈ પણ પર્વતનું શિખર અમે સ્પર્શ્યા વગર ન રહી શકત. એ શક્તિઓનું તોફાન અમારી યુવાનીમાં હતું. એ અમે વેડફી નાખ્યું. અમે ઈશ્વરના આશીર્વાદ હતા. શિક્ષણ અને ડિગ્રીઓ મેળવવા જતા 24 વર્ષ એ આશીર્વાદ શ્રાપ બનાવી દીધા. અમે ડિગ્રી મેળવી લીધી, કટોરો લઈને નોકરી આપો, નોકરી આપો, નોકરી આપો. અમને કોઈ આપતું નહોતું. કેવી રીતે આપે? કેવી રીતે આપે? રાષ્ટ્રમાં 40-50 કરોડ માણસ નોકરીની લાઈનમાં ઉભા રહે તો એટલા ઉદ્યોગો, એટલા ધંધા તો છે નહીં. રાષ્ટ્રે એટલા બધા વિકસિત એકમો, ઇન્ડસ્ટ્રી બનાવી નથી કે બધાને નોકરી મળે. નોકરી મળી નહીં. ઓફિસ ઓફિસ રખડીએ છે. 25 વર્ષ વેડપ્યા પછી હવે બીકોમ, એમકોમ, બીએસસી, એમએસસી, બીએ, એમએ, આ બધી માસ્ટર ડિગ્રીઓ સુધી પહોંચ્યા પછી હવે નથી અમે રિક્ષા ચલાવતા, નથી ફળ ફૂલ શાકભાજીની લારી કરી શકતા, નથી ચા કોફીની કેટલી કરી શકતા. કોઈ પણ મજૂરીનું કામ નહીં થાય, કેમ કે મગજમાંથી એ વાત જ નીકળતી નથી કે હું એમકોમ છું, હું એમએસસી છું. બસ કટોરો લઈને ફર્યા કરીએ છીએ. મા બાપ અને સમાજ અને કુટુંબો પર ભારરૂપ બની જવાય છે. આટલી ડિગ્રીને 25 વર્ષ મારી માલિકીના વેડફ્યા પછી. વ્હાઇટ કોલર જોબ મળતી નથી. ટેબલ ખુરશીની જોઈએ છે, હજારોના પગાર વાળી, મળતી નથી. અને બ્લુ કોલર જોબ જે છે એ કરવી નથી. સારું લાગશે એમએસસી થઈ અને હું વેઇટર બનું, એમકોમ થઈને હું રિક્ષા ચલાવું? એ મારા ઈગોને હર્ટ કરે છે, એટલે હું નહીં કરી શકું. હું રોડ ઉપર ઉભો રહીને બૂમો પાડીને શાક નહીં વેચી શકું. આ કમનસીબી છે. અને શિખામણ લોકો આપે, સ્ટાર્ટઅપ, કોઈ બિઝનેસ કરો, કોઈ ધંધો કરો. એટલા પૈસા છે, મૂડી ક્યાંથી લઈએ? ઓછી ના લઈએ, વ્યાજે લઈએ, ઘર બાર વેચીએ, દાગીના વેચીએ. એ તો બધું છે નહીં મા બાપ પાસે. તો ક્યાં જઈએ? બેંક પાસે, સરકારો પાસે જઈએ. જામીન માગશે. કોણ થશે અમારું જામીન? મિલકત ગીરો માગશે. છે અમારી પાસે, અમારી જાત સિવાય કશું વધ્યું નથી. હા, હાથમાં એક સર્ટિફિકેટ છે, ડિગ્રી. क्या कहते हो ठाकुर, क्या कहते हो? 25 વર્ષ
ને યુવાની વેડફ્યા પછી રોજ સાંજે ઘરે જઈએ તો નથી મા બાપને મદદરૂપ બનાવ્યો, નથી પત્નીને બાળકોના સ્વપ્ન પૂરી કરી શકાય એવું ઘરમાં પ્રવેશવું કેવી રીતે? કેટલા સ્વપ્ન હતા જિંદગીને સ્મશાનમાં લઈ જવા જેવી બનાવી દીધી. એટલે કહું છું, बड़े काम के आदमी थे साहब, ये डिग्री ने निकम्मा कर दिया.